નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે રવિવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું નિરાકરણ મળી જશે. તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી બિલકુલ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. મિત્રો, પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 4 ફેબ્રુઆરી 2024. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ વદ નવમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર. યોગની વાત કરવામાં આવે તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ વણિજ કરણ બની રહ્યું છે અને આજની જે રાશિ છે એ વૃશ્ચિક રાશિ છે. અર્થાત જે બાળકનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના વર્ણના અક્ષરો છે ન નહીં. આ છે આજનું પંચાંગજી. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષયો પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 45 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 29 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુકાળનો સમય સાંજે 5 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 27 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસની ગતિવિધિ. જી. તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સારો સમય આજ આવી શકે એમ છે. પરિવારમાં સારા સંબંધો બન્યા રહેશે. તમને અકારણ ભયની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. અકારણ ભય રહ્યા કરે. તમને રાજકીય તકલીફ પણ સંભવી શકે છે. એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરવામાં આવે કે જે કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે શિવજીના દર્શન કરવા આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે. તો ભગવાન શિવના દર્શન અવશ્ય કરવા. શુભ રંગ કે જેને ઉપયોગ કરવાથી લાભ મળી શકે તો આજે આપના માટે વિશેષ કરીને જે શુભ રંગ છે લીલો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તે લીલા રંગનો પ્રયોગ કરો. આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે. મંત્ર છે ઓમ પ્રમોદાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો જેથી આપનો દિવસ સહજતાથી આગળ વધી શકે. યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળવાળો જોવા મળી શકે. આજે તમારે વાણી ઉપર સંયમ એટલે કંટ્રોલ રાખવાની આવશ્યકતા બની રહેશે. લગ્નોત્સવ માટે શુભ યોગ જણાઈ શકે છે. તો સાથે સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ જો આપની હોય તો એ આજ પરિપૂર્ણ થતી જોવા મળી શકે છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર ફળદાયી છે. વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગની તો આજે વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સરળતાથી આગળ પસાર થઈ શકે. મંત્ર છે ઓમ ઉમાપુત્રાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરો, આપના માટે મંગલતમ ઉપાય સાબિત રહેશે. જી
જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે તમારા ભાગ્યમાં બદલાવ, પરિવર્તન આવતું જોવા મળી શકે છે. નવો બિઝનેસ પ્રારંભ કરવાનો આજે અવસર પણ મળી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તમારે વાહન ધીમેથી ચલાવવું એ આજે આપના માટે શુભતમ ઉપાય રહેશે. વાત કરીએ આગળ તો આજે તમારે નવી વ્યક્તિની મુલાકાત તમને થઈ શકે જે આપના માટે લાભપ્રદ સંભવી શકે છે. એકંદર દિવસ આપના માટે શુભ સાબિત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ બને તો આજે લક્ષ્મીજીની પૂજા કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગની. આજે મિથુન રાશિના જાતકોએ નારંગી રંગનો પ્રયોગ કરવો શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે, તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. હવે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે. એ મંત્ર છે ઓમ કમલનેત્રાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભકારી, મંગલકારી સાબિત થશે. જી હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે તમારે શુભ કાર્યોમાં ખર્ચાઓ આજે સંભવી શકે છે. નવી મિલકત વસાવવાનું સ્વપ્ન આજે પૂર્ણ થતું જોવા મળી શકે. નવા વ્યવસાયની શરૂઆત કરવાનો વિચાર પણ આજ આપને આવી શકે છે. તમારા સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તે બાબતનું આજે આપે ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. તો સાથે જાણીએ આજના દિવસના વિશિષ્ટ ઉપાયની કે જે કરવાથી કર્ક રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થઈ શકે. ઉપાય છે આજે ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભકારી છે, તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ છે. વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે સર્વકારી લાભપ્રદ સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ મયુરેશાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ સરળતાથી આગળ પસાર થઈ શકે. જી જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપના તમામ નકારાત્મક ઉર્જા આપનામાંથી દૂર થતી જોવા મળી શકે છે. તો સાથે આજે તમને લાંબી માંદગીમાંથી પણ મુક્તિ મળવાના યોગો બની રહ્યા છે. પ્રોપર્ટી બાબતે આજે વિવાદ થાય તેને ટાળવા પ્રયત્ન કરવા જોઈએ. તો પરિવારની અંદર પ્રોપર્ટીના વિવાદથી બચવાનો પ્રયત્ન કરવો શુભ રહી શકે. પથરી જેવા રોગ ન થાય એ બાબતનું ધ્યાન રાખવું અર્થાત ખાનપાનમાં સાવચેતી રાખવી આપના માટે શુભ સાબિત થશે. વાત કરી ઉપાયની. આજે સિંહ રાશિના જાતકોએ હનુમાનજીને બુંદી અર્પણ કરવી મંગલકારી સાબિત થશે. તો હનુમાનજી મહારાજને ગળી બુંદી અવશ્ય અર્પણ કરવી જોઈએ. રંગની વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજે કેસરી રંગ શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. અને હવે વાત કરીશું શુભ મહામંત્ર વિશે કે જેનો જાપ કરો આપના માટે સર્વતા મંગલકારી રહેશે. એ મંત્ર છે ઓમ કપિન્દ્રાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ સરળતાથી નિર્વિઘ્ને પસાર થશે. જી હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજના દિવસે ઉત્સાહથી કાર્ય કરી શકો એવી ઉર્જા શરૂઆતમાં જોવા મળશે. આળસ અને પ્રમાદને છોડી દેવા જોઈએ. આજે તો કાર્યમાં સફળતા નિશ્ચિત મળશે. આજે નોકરી મળે એવા પણ યોગો બની રહ્યા છે. જે બેરોજગારો એમના માટે નવા નોકરીના અવસરો પ્રાપ્ત થાય એવા યોગો છે. શત્રુઓ તમારા મિત્ર બનશે અર્થાત શત્રુઓ આજે આપના માટે મિત્રવત વ્યવહાર કરે એ રીતનું વાતાવરણ આજે બનશે. તો એકંદરે દિવસ આપના માટે ખૂબ જ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે સંકટ નાશન સ્તોત્રના પાઠ કરવા એ કન્યા રાશિના જાતકો માટે લાભપ્રદ ઉપાય સાબિત રહેશે. અને હવે વાત કરીએ શુભ રંગ તો કન્યા રાશિના જાતકો માટે આજે લાલ રંગ શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ છે.
યથાસંભવ આ રંગનો પ્રયોગ કરવો જોઈએ. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સહજતાથી આગળ વધે. મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી હિતાવ સાબિત થશે. જી હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારા પાર્ટનરની તબિયત ખરાબ થઈ શકે એમ છે. ખોટા વિચારોથી લીધેલ નિર્ણયમાં કારણે ખોટ આવી શકે છે, તો વિચારોને શુદ્ધ રાખવા આપના માટે શુભ રહેશે. કોર્ટમાં કાર્યોમાં આકસ્મિક ધનલાભ થઈ શકે છે, તો તમારા જે કામમાં મહેનત કરતા હોય એમાં આજે અચાનક જ આર્થિક લાભની સ્થિતિ બનશે. માતાની તબિયત ખરાબ થાય એવા પણ યોગો છે, તો માતાની તબિયત સાચવવી, એમની સેવા કરવી આપના માટે શુભ રહેશે. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે તુલા રાશિના જાતકો માટે સૂર્યના 12 નામનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી સાબિત રહેશે. અને હવે વાત કરીશું શુભ રંગની, તો આજે બહુરંગી અર્થાત મલ્ટી કલરનો યુઝ કરવો એ આપના માટે શુભ અને મંગલપ્રદ રંગ સાબિત થશે. વાત કરીએ મંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ સહજતાથી આગળ વધી શકે. મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ. આજે આપણે આ મંત્રના જાપ કરવાના છે, જેથી આપનો દિવસ સહજ રીતે આગળ વધશે. જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારા ભાગ્યનો ઉદય થતો આજે જોવા મળી શકે છે. લાંબી યાત્રાઓ પણ થઈ શકે એવા યોગો આજે બની રહ્યા છે. તો સાથે આજે કોઈને ધન ઉધાર આપવું ન જોઈએ, કારણ કે જો આજે આપવામાં આવશે તો જલ્દી પરત નહીં આવે. મિત્રો સાથે સંબંધ ખરાબ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે વાણી ક્યાંક નુકસાન આપી શકે. તો મિત્રો સાથે વાતચીતમાં કે વ્યવહારમાં સાવચેતી રાખવી આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે યમુનાષ્ટકમનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે છે. યથાસંભવ આજે આ સ્તોત્રના પાઠ કરવા. શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે જાંબલી રંગ આજે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. અને હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને લાભ મળી શકે. એ મંત્ર છે ઓમ યમુનાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા, જેથી આપનો દિવસ સરળતાથી આગળ વધી શકે. જી હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય ધન રાશિ રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નોકરીમાં બઢતી અને બદલીના યોગો સંભવી શકે છે. મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી આજે દૂરી સાધવી આપના માટે શુભ રહેશે. પત્નીની તબિયત સાચવવી, આજે પત્નીની તબિયત પણ ખરાબ થવાના સંભવિત યોગો બની રહ્યા છે. નોકરી વ્યાપારમાં ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે આપનો દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે અંબાજીને સુખડી એટલે મા અંબિકાને સુખડી અર્પણ કરવી મંગલપ્રદ ઉપાય ધન રાશિના જાતકો માટે થઈ શકે છે. તો આજે ભગવતીને અવશ્ય સુખડીનો ભોગ ધરવો. શુભ રંગની જો વાત કરવામાં આવે તો ધન રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું શુભ રંગની, તો આજે આપના માટે શુભ મહામંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરવા આપનો દિવસ મંગલ રીતે આગળ વધશે. આપનો દિવસ સહજતાથી પસાર થઈ શકે એમ છે. જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ભાઈ બહેન દ્વારા લાભની પ્રાપ્તિ બની શકે. આપના ભાઈ બહેન આપને લાભપ્રદ સાબિત થાય. માનસિક તણાવનો પણ આજ થોડોક અનુભવ આપને થઈ શકે એમ છે. રોકાયેલા નાણાં પાછા મળે એવા પણ યોગો આજે બનેલા છે. તો સાથે આજે તમને નવી તક પણ સાંપડી શકે છે. નવી તકો આજે આપને મળશે જીવનમાં પ્રગતિ માટે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે.
વાત કરીએ શુભ ઉપાયની તો આજે કાલિકા માતાને સિંદૂર અર્પણ કરવું, માં કાળકાને સિંદૂર ચડાવવું કે સિંદૂર મંદિરમાં દાન કરવું એ આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર છે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિત આવે છે. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપણો દિવસ સહજતાથી આગળ વધે. મંત્ર છે ઓમ દેવ વંદિતાય નમઃ. આ મંત્રના જાપ કરો, આપનો દિવસ મંગલપ્રદ સાબિત રહેશે. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો એ આપના માટે શુભ સાબિત થશે. માતા પિતા જોડે આજે થોડાક મતભેદો સંભવી શકે છે. લાંબા સમયનું કાર્ય આજે પૂર્ણ થઈ, ઘણા લાંબા સમય જે કાર્યમાં લાગેલા હોય એ આજ કાર્ય સંપન્ન થાય એવા પણ યોગો બની રહ્યા છે. શરદી ઉધરસની સમસ્યા પણ આજ આપને થઈ શકે છે. તો આજનો દિવસ વાત કરીએ તો એકંદરે આપના માટે મધ્યમ સાબિત રહેશે. ઉપાયની વાત કરવામાં આવે તો આજે ગણેશજીને ઘી અને ગોળ અર્પણ કરવા આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે કાળો રંગ શુભ મંગલપ્રદ સાબિત થશે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ છે. અને હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સરળતાથી આગળ વધી શકે છે, નિર્વિઘ્ને કાર્ય આજનું સંપન્ન થાય. મંત્ર છે ઓમ શિવંકાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરો, આપના માટે મંગલપ્રદ સાબિત થવાના છે. જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમને પરિવાર તરફથી મદદ મળવાના યોગો બની રહ્યા છે. તમારો પરિવાર તમારે મદદમાં રહી શકે. જીવનસાથી તરફથી કોઈ તમને ભેટ સોગાદ મળી શકે એમ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પોતાની મહેનત અને ક્ષમતા પર આજે વિશ્વાસ રાખવાની આવશ્યકતા છે. જો તમારી મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખશો તો તમારા તમામ કાર્યો આજ સંપન્ન થાય એવા યોગો છે. નવી ઉર્જા અને ઉત્સાહનો પણ આજ આપ અનુભવ કરી શકો એમ છો. તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું ઉપાયની તો આજે લક્ષ્મીજીને લાલ ચુંદડી અર્પણ કરવી એ આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ પીળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો પીળા રંગનો પ્રયોગ કરો, કોઈ પણ રીતે આપના માટે આજે મંગલપ્રદ રહેશે. અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને આર્થિક માનસિક લાભની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ શ્રીમ શ્રીય નમઃ. આ મંત્રના જાપ કરો, આપનો દિવસ સરળતાથી આગળ વધતો જોવા મળશે. જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષજી. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર છે દૈવિકભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે અને નોકરીમાં કેવું રહેશે. દૈવિકભાઈ, આપની કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર શનિ દોષ બની રહ્યો છે, જેના કારણે વિવાહ વિલંબિત થઈ રહ્યા છે. આના માટે તમારે શનિની આરાધના, શનિના મંત્ર જાપ કરવા લાભપ્રદ સાબિત થઈ શકે. સાથે વિવાહ માટે માં અંબિકાની આરાધના મંગલપ્રદ છે. 2 ઉપાય છે કરવા આપના માટે હિતાવ રહેશે. એક તો કનકધારા સ્તોત્રનો નિત્ય પાઠ કરો, સાથે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાન શારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગર છે કુલોદભવામ. આ મંત્રના તમારે લગાતાર 365 દિવસ જાપ કરવા. જલ્દીથી આ વર્ષે લગ્નના યોગો સાંપડશે અને નોકરીમાં અવશ્ય લાભની સ્થિતિ બની રહી છે. પ્રગતિ પણ જોવા મળશે. મે મહિના પછી વિશેષ લાભ જોવા મળશે. બીજા કોલર છે મનનભાઈ, એમના વિશે પ્રશ્ન છે ભણતરમાં એને કેવું રહેશે. મનનભાઈની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે, અભ્યાસમાં ખૂબ લાભપ્રદ છે અને સાથે મહેનત થોડી કરવાની આવશ્યકતા છે. ચતુસાગર યોગ બની રહ્યો છે એટલે અભ્યાસ માટે ઉચ્ચ સ્તરીય સ્ટડી માટે વિદેશ ગમન પણ કરે એવા પણ યોગો
અહીંયા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો એકંદરે અભ્યાસ ને અભ્યાસ થકી જીવનના વ્યવસાયના સ્થિતિ પણ સારી બની રહી છે. ખાસ કરીને સરસ્વતીનો એક મંત્રનો જાપ કરો જેથી માનસિક સ્થિતિ મજબૂત બની રહે. અભ્યાસ બાબતે ને ઉત્તર દિશા તરફ ફેસ રાખી અથવા પૂર્વ દિશા તરફ ફેસ રાખીને સ્ટડી કરવી છે. મંત્ર છે ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. આનો જાપ અવશ્ય કરજો, લાભ થશે. બીજા કોલર છે ભાવેશભાઈ. એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગો એમની કુંડલીમાં છે કે કેમ? ભાવેશભાઈ, આપની કુંડલી જોતા વિદેશ ગમનના યોગો દ્રષ્ટિગોચર નથી થતા. હા, યાત્રાના યોગો છે, ભારત ભ્રમણ કે આજુબાજુમાં તમે પ્રવાસ કરી શકો છો, પણ સ્થિર થવા માટે કે વ્યવસાય માટે વિદેશ ગમનના યોગો દ્રષ્ટિગોચર નથી થતા. તો આપ એ તરફ થોડુંક લક્ષ્ય ઓછું કરીને અહીંયા જે કમાવાની પ્રયત્ન કરો તો લાભ મળશે. કનકધારા સ્તોત્રનો પાઠ આપના માટે વ્યવસાયિક પ્રગતિ પ્રદાન કરવાળો બનશે. તો કનકધારા સ્તોત્રના પાઠ આપે કરવા આપના માટે હિતાવ છે. બીજા કોલર છે જયપાલભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? જયપાલભાઈ, આપની કુંડલી જોતા આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનમાં મંગળ છે અને અહીંયા મંગળ માંગલિક દોષને પ્રગટ કરે છે. એટલે મંગલિક હોવાના કારણે વિવાહ વિલંબિત થાય. 24, 26, 28 કે 30મા વર્ષે વિવાહ થવાની સંભાવનાઓ પ્રબળ હોય છે. તો આ સમયગાળામાં વિવાહ સંભવી શકે. આપે મંગળના વ્રત કરવા અને ગણેશજીની આરાધના કરવી આપના માટે શુભકારી સાબિત થઈ શકે. અને વિવાહ માટે આ મંત્રનો જાપ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર સુકુલોદ્ભવમ લાભપ્રદ સાબિત થશે. બીજા કોલર છે હાર્દિકભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? હાર્દિકભાઈ, આપની કુંડલીમાં શનિ અને મંગળ બંને દોષકર પ્રગટ થઈ રહ્યા છે. 8મે શનિ છે, 7મે કેતુ છે. 7મા સ્થાનમાં કેતુ એટલે 7મું સ્થાન વિવાહનું છે. ત્યાં કેતુની સ્થિતિ વિવાહમાં વિલંબ આપે અને શનિવાળી કુંડલી છે, વિવાહ વિલંબિત થતા હોય છે. તો કેતુ શાંતિ કેતુના મંત્ર જાપ કરાવવા આપના માટે શુભ પ્રસાદે. સાથે શનિના જાપ કરવાની જરૂર છે. શનિનો મંત્ર છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના જાપ કરો અને દર શનિવારે હનુમાનજી મંદિરે દર્શન કરવા જો અવશ્ય લાભ પ્રાપ્ત થશે. બીજા એક કોલર છે ચેતનભાઈ. એમનો પ્રશ્ન છે વ્યવસાયમાં સફળતા નથી મળતી, જન્મ તારીખ બતાવી છે, સમયની જાણકારી નથી. તો આપના અંક કુંડલી પ્રમાણે જોઈએ તો સૂર્ય નબળો બની રહ્યો છે. તો સૂર્યની આરાધના કરવી, સૂર્યના મંત્ર જાપ કરવા આપના માટે ખૂબ લાભપ્રદ સાબિત થઈ શકે. પ્રાતઃકાલે 7:30 પૂર્વે સૂર્યને જળ પ્રદાન કરવું. તાંબાના લોટામાં જળ ભરી એમાં એક પીળું પુષ્પ ના હોય તો હળદરવાળા ચોખા પધરાવી અને ઉઘાડા પગે સૂર્ય તરફ પૂર્વ દિશા તરફ મુખ રાખીને અર્ઘ્ય પ્રદાન કરવો. તે સમયે ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવાનો રહેશે અને ત્યારબાદ નિત્ય એક મંત્ર લક્ષ્મી આગમન મંત્રનો જાપ કરો. વ્યવસાયમાં સફળતા મળશે. લક્ષ્મી આગમન મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. તો આ મંત્રના જાપ કરશો તો નિશ્ચિત તમને જલ્દીથી લાભની પ્રાપ્તિ થઈ, વ્યાપારમાં સફળતા પણ મળતી જોવા મળશે. જી બિલકુલ. તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.